ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 પાઠ 18 બજાર. એમાં આજે આપણે જોઈશું ભાગ 2. ભાગ 1 ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે બજાર વિશે જોયું કે ચીજ વસ્તુઓનું વેચાણ કરતી જે દુકાનો હોય જ્યાં જે સ્થળ પર હોય એને બજાર કહેવામાં. ત્યારબાદ આપણે બજારના પ્રકારો જોયા કે મોહલ્લાની બજાર, ગુર્જરી કે સાપ્તાહિક બજાર, શોપિંગ મોલ કોમ્પ્લેક્સ, નિયંત્રિત બજાર, ઓનલાઈન બજાર. એ ત્યાર પછી આપણે સાથે સાથે જોયું હતું બજારની આજુબાજુ, જેમાં જથ્થાબંધ વેપારીઓ, છૂટક વેપારીઓ. બજારમાં સમાનતામાં જોયું હતું કે નાની દુકાનમાં જે કામ કરનાર નાના દુકાનદારો હોય છે એમના વિશે અને મોટા દુકાનદારો વિશે. બજાર વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવી છે. હવે આપણે જોવાનું છે કે બજારની અંદર જાય છે કોણ વિદ્યાર્થી મિત્રો? આપણે. તો આપણે કોણ કહેવામાં આવીએ? ગ્રાહક. તો આજે આપણે બજારમાં ગ્રાહક તરીકેની જે માહિતી જે છે, ગ્રાહક કોને કહેવામાં આવે? ગ્રાહક તરીકે આપણે કોઈ પણ વસ્તુની ખરીદી બજારમાં કરીએ છીએ તો આપણે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ, અને એ સાથે સાથે ગ્રાહક તરીકે આપણને સરકારે કેટલી હક અને ફરજો આપ્યા છે એના વિશે આપણે આજે ભાગ 2 ની અંદર અભ્યાસ કરવાનો છે. બજારમાં ગ્રાહક. તો પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે ગ્રાહક કોને કહેવામાં આવે? તો જે પોતાના ઉપયોગ માટે ચીજ વસ્તુઓ ખરીદે અથવા તો સેવા મેળવે તે વ્યક્તિને શું કહેવામાં આવે? ગ્રાહક. ફરીથી કહું છું કે જે પોતાના ઉપયોગ માટે ચીજ વસ્તુઓ પોતાને જે ઉપયોગમાં જોતી છે એ જે વસ્તુઓ જે છે એ ચીજ વસ્તુઓ ખરીદે, ચીજ વસ્તુઓ ખરીદે અથવા તો સેવા મેળવે, એ વસ્તુની સેવા મેળવે, તેને ગ્રાહક કહે છે. એને શું કહેવામાં આવે છે? ગ્રાહક. અથવા તો સાદી ભાષામાં કહીએ કે પૈસા આપી વસ્તુ ખરીદનાર. પૈસા આપી વસ્તુ ખરીદનાર જે હોય એને શું કહેવામાં આવે છે? ગ્રાહક કહેવામાં આવે છે. કે જે પોતાના ઉપયોગ માટે ચીજ વસ્તુઓ ખરીદે છે અથવા તો સેવા મેળવે છે તે વ્યક્તિ, અથવા તો પૈસા આપી વસ્તુ જે ખરીદનાર છે એને શું કહેવામાં આવે છે? ગ્રાહક. ગ્રાહક તરીકે આપણે લોકો મોટા ભાગે સાબુ, તેલ, અનાજ કે અન્ય ચીજ વસ્તુઓ, મોબાઈલ ફોન, રિચાર્જ, વીમો, ઇલેક્ટ્રોનિક બુકિંગ વગેરે જે સેવાઓ હોય છે એ સેવાઓ મેળવીએ છીએ. તે તમામ જે હોય છે એ તમામ સેવાઓ ગ્રાહકમાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ગ્રાહકની વાત કરીએ તો વિશ્વમાં સૌથી વધુ ગ્રાહક ક્યાં આગળ જોવા મળે છે? તો ભારતમાં. એ સાથે સાથે ભારત દુનિયાનું સૌથી મોટું બજાર ગણાય છે. ગ્રાહક તરીકે તમે જ્યારે વસ્તુ ખરીદો છો ત્યારે એ વસ્તુની ગુણવત્તા, તેમાં આવેલી છાપેલી કિંમત, વસ્તુની પસંદગી કરતી વખતે, અને એ સાથે સાથે વસ્તુના ખરીદી કર્યા પછી જે આપણે નાણાં ચૂકવીએ છીએ એ નાણાંનું પૂરેપૂરું વળતર મેળવવાનો અધિકાર આપણને છે. કે આપણે ગ્રાહક તરીકે જ્યારે કોઈ પણ વસ્તુ ખરીદીએ છીએ તો આપણે જે પૈસા ચૂકવીએ છીએ એ પૈસા ચૂકવતી વખતે આપણને મળેલી જે વસ્તુ છે એની ગુણવત્તા જળવાય છે કે નહીં, એની કિંમત જળવાય છે કે નહીં, વસ્તુની કરેલી પસંદગી યોગ્ય છે કે નહીં, અને આપણને નાણાંનું પૂરેપૂરું વળતર મળે છે કે નહીં, એ ગ્રાહક તરીકે આપણી છેતરપિંડી ન થાય અને આપણને સારી ગુણવત્તાવાળી વસ્તુ મળી રહે એ માટે સરકાર ઘણા બધા પ્રયત્ન કરે છે. સારી ગુણવત્તાવાળી વસ્તુ મળી રહે તે માટે સરકારે વિવિધ વસ્તુઓના માપદંડ નક્કી કરેલા છે. એના માટે સરકારે ખાસ પ્રકારના માર્કા આપેલા છે, કે ખાસ પ્રકારના એમને ત્યાં આગળ કેટલાક પ્રકારના માર્કા એટલે કે નિશાનીઓ આપવામાં આવેલી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ સાંભળજો અને ખાસ ધ્યાન પણ રાખજો, કારણ કે આપણે બધા ગ્રાહક છીએ અને ગ્રાહક તરીકે આપણે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, એ માટે સરકારે ગ્રાહકને વસ્તુ જે હોય છે વસ્તુની પૂરેપૂરી ગુણવત્તાવાળું મળે, એની કિંમત સચવાઈ રહે
અને નાણાંનું પૂરેપૂરું વળતર મળી રહે એ માટે સરકારે કેટલીક વસ્તુઓ પાછળ કેટલાક માર્કા આપવામાં આવેલા હોય છે. એટલે કે આપણે જ્યારે વસ્તુની ખરીદી કરીએ છીએ ત્યારે આ જે નિશાનીઓ જે છે એ નિશાનીઓને ખાસ ધ્યાન રાખી અને વસ્તુની વપરાશ કરવી જોઈએ. એ માટે તમે લોકો તમારી ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 119 જોશો તો એના ઉપર આ જે પ્રમાણના માર્ક છે એ માર્ક આપેલા છે. અત્યારે જો તમારી ટેક્સ્ટ બુક તમારી પાસે ન હોય અને તમે માત્ર મને સાંભળતા હો તો સાંભળો અને ત્યાર પછી તમે લોકો જોઈ લેજો. અત્યારે હું તમને એના વિશે માહિતી આપું છું. તો સૌથી પહેલા વિશે આપણે જોઈશું ISI. એ મોટા ભાગે આ પ્રમાણેનો માળખો હશે તમારે. આમ ચોરસ જેવું હશે અને આ પ્રમાણેનો માર્ક હશે ISI. આ જે માર્ક છે ઘર વપરાશની જે વસ્તુ હોય છે, ઇલેક્ટ્રોનિક જે ઘર વપરાશની વસ્તુ હોય છે એ ઘર વપરાશની વસ્તુ પર ISI નો માર્ક લગાડવામાં આવેલો હોય છે. એટલે કે ઘર વપરાશની જે પણ વસ્તુઓની ખરીદી કરો છો એ ખરીદી કરતી વખતે એ વસ્તુ પર ISI નો માર્ક છે કે નહીં એ ખાસ તપાસી અને ચેક કરી અને પછી જ આપણે વસ્તુની ખરીદી કરવી જોઈએ. કારણ કે આ જે માર્ક છે એ સરકાર દ્વારા આપવામાં આવેલો હોય છે અને એ માર્ક ત્યારે જ આપવામાં આવે કે એ વસ્તુની પૂરેપૂરી ચકાસણી કરવામાં આવે છે અને ચકાસણી કર્યા પછી જ એમને આ માર્ક નિશાન આપવામાં આવે છે. એટલે કે ઘર વપરાશની વસ્તુ પર ISI નો માર્ક લગાડવામાં આવેલો હોય છે. ત્યારબાદ ઊનની બનાવટ પર ઊનની બનાવટ હોય છે એ બનાવટ ઉપર વોલમાર્કનું નિશાન હોય છે. શેનું નિશાન હોય છે? વોલમાર્કનું. એ પણ તમે જોશો તો આમ ટ્રાયેંગલ શેપમાં એટલે કે ત્રિકોણાકાર શેપમાં આમ કરીને નિશાન લગાડેલું હોય છે. એનું જે ટેગ હોય એ ટેગ ઉપર એક વોલમાર્કનું નિશાન છે કે નહીં, ઊનની બનાવટની જે વસ્તુ છે એના ઉપર, એટલે એમાં વપરાયેલી જે દરેક વસ્તુ છે યોગ્ય છે કે નહીં એ માટે વોલમાર્કનું નિશાન આપવામાં આવેલું છે. એટલે કે ઊનની બનાવટ ઉપર વોલમાર્કનું નિશાન છે કે નહીં એ તપાસ કરી અને પછી વસ્તુની ખરીદી કરવી જોઈએ. ત્યારબાદ સોના ચાંદીની બનાવટ. સોના ચાંદીની ખરીદી કરવા તમે જતા ન હો તો કોઈ દિવસ તમારી મમ્મી પપ્પાની સાથે જાઓ એ વખતે ખૂબ જ ધ્યાન રાખવું. સોના ચાંદીની ખરીદી વખતે હોલમાર્કનું નિશાન હોય છે. સોના ચાંદીની વસ્તુ જે ખરીદી કરતી વખતે એના ઉપર કઈ પ્રકારનું નિશાન જોવાનું આપણે? હોલમાર્ક. કે હોલમાર્કનું નિશાન છે કે નહીં, એટલે કે એની અંદર વાપરવામાં આવેલા જે પણ મટીરિયલ છે એની ગુણવત્તા એમાં જળવાઈ રહી છે હોય છે કે એ માટે એમને હોલમાર્કનું નિશાન આપવામાં આવે છે. એટલે કે હોલમાર્કનું નિશાન સોના ચાંદીની બનાવટ ઉપર કયા પ્રકારનું નિશાન હોય છે? હોલમાર્કનું નિશાન જોવામાં આવે છે. એ સાથે સાથે ખેત પેદાશમાંથી તૈયાર થયેલી વસ્તુ છે કે ખેત પેદાશમાંથી તૈયાર કરવામાં આવેલી વસ્તુ, ખેત પેદાશમાંથી બનાવવામાં આવેલી વસ્તુ છે એ વસ્તુ ઉપર એગ માર્ક, જ્યાં ચોરસ કરેલું હોય છે અને એના ઉપર આમ ગોળ હોય અને પછી અહીંયા આગળ ભારત સરકાર લગાડવામાં આવેલું હોય છે. આ જે છે એ એગ માર્કનું નિશાન છે અને એ સાથે સાથે ત્યાં આગળ બીજો એક નિશાન હોય છે. બીજો નિશાન કે બીજી વસ્તુ કઈ વસ્તુ પર તમને કહું પછી એનું FSSAI, જેને કહેવામાં આવે છે ફસાઈ. FSSAI ફસાઈનું નિશાન હોય છે. બંને નિશાન એક જ વસ્તુ પર હોતા નથી. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. મેં તમને કીધું એ પ્રમાણે કે ઘર વપરાશ ખેત પેદાશમાંથી તૈયાર થયેલી વસ્તુ જે છે એમાં એગ માર્કનું નિશાન હોય છે. એક્ઝામ્પલ તરીકે મરચું છે કે હળદર જે છે કે જે ખેતીમાંથી તૈયાર થયેલી વસ્તુ હોય છે એના ઉપર આવા પ્રકારના નિશાન લગાડવામાં આવેલા હોય છે. પણ એ ખેતરમાં તૈયાર થયેલી વસ્તુ પર જ્યારે પ્રક્રિયા થઈ અને જે બીજી વસ્તુ બને છે, તમે લોકો પેકેટો ખરીદતા હશો તમારે ખાવા માટેના ફાસ્ટફૂડના જે પેકેટ, તો એના ઉપર આ ફસાઈનું નિશાન હશે. એનો અમલ આજે ફસાઈનું નિશાન જે છે એનો અમલ 2006માં કરવામાં આવ્યો. FSSAI એનું ફૂલ ફોર્મ છે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. કે તમને જે મળેલું ફૂડ છે એ ફૂડની બરાબર સેફ્ટી છે, એ વસ્તુ એકદમ સ્ટાન્ડર્ડ છે, એની ઓથોરિટી કરતી ઇન્ડિયાની જે બ્રાન્ચ છે એમને આ નિશાન આપવામાં
આવેલું છે FSSAI, જેને આપણે કહેવામાં આવે છે ફસાઈ. અને એ સાથે તમે મેંદો લાવશો કે ચણાનો લોટ લાવીએ છીએ કે સોજી લાવીએ છીએ, તો એ બધા ઉપર એગ માર્કનું નિશાન હશે. મેં તમને જે કીધું પ્રમાણે કે મરચું અને હળદર, એ બધા ઉપર શેનું નિશાન જોવા મળશે? એગ માર્કનું નિશાન મળશે. પણ તમે વેફરના પેકેટ લો છો, કુરકુરેના પેકેટ લો છો, એનાની બનાવટની વસ્તુ છે, એના ઉપર ફસાઈનું નિશાન મૂકવામાં આવેલું હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, ફરી તમને કહું કે આપણે ગ્રાહક તરીકે સારી ગુણવત્તાવાળી વસ્તુ મળી રહે અને આપણી નાણાંનું પૂરેપૂરું વળતર મળી રહે એ માટે સરકાર દ્વારા કેટલીક નિશાનીઓ નક્કી કરવામાં આવેલી હોય છે. એ નિશાનીઓમાં ઘર વપરાશની વસ્તુ પર કઈ નિશાની હોય છે? ISI. ઊનની બનાવટ ઉપર કઈ નિશાની હોય છે? વોલમાર્કની. સોના ચાંદીની ખરીદી કરતી વખતે અથવા તો સોના ચાંદીની જે બનાવટ હોય છે, ખરીદી એટલે બનાવટ, સોના ચાંદીની જે બનાવટ હોય છે એના ઉપર વોલમાર્કની, ખેત પેદાશમાંથી જે બનાવટ હોય છે એ બનાવટ ઉપર એગ માર્કનું અને FSSAI ફસાઈ નું નિશાન મૂકવામાં આવેલું હોય છે. ફસાઈનું ફૂલ ફોર્મ તમારે ટેક્સ્ટ બુકમાં આપેલું નથી. અગર તમારે લખવું હોય તો લખી દો અથવા તો યાદ રાખજો કે F એટલે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. આ જે ફસાઈનું જે નિશાન છે એનો 2006માં અમલ કરવામાં આવેલ હતો. આમ સરકારે આપણને સારી ગુણવત્તાવાળી વસ્તુ મળી રહે અને છેતરપિંડી આપણને ન થાય એ માટે આ નિશાન, ચોક્કસ નિશાન નક્કી કરવામાં આવેલા હોય છે. એ સિવાય બીજા બે નિશાન હોય છે. આ પ્રકારનું નિશાન. હવે આ પ્રકારના નિશાનમાં આ વચ્ચેનો જે કલર છે, જો એ કલર લીલા કલરનો હોય, જો એ લીલા કલરનું નિશાન હોય તો એ શાકાહારી ખાદ્ય સામગ્રી છે. હવે આ જે નિશાન છે તમારી ઘર વપરાશની વસ્તુઓ પર, એ જે વસ્તુના નિશાન ઉપર આ પ્રકારનું નિશાન હશે જ. અને આ પ્રકારના નિશાનમાં જો આ પ્રમાણેના નિશાનમાં લીલા રંગનો કલર હોય તો એ આપણી લીલા રંગનો કલર જે છે એ શાકાહારી ખાદ્ય સામગ્રી જે છે એનું એ નિશાન છે. અને અગર તમારે આ પ્રમાણેનું ચોરસ કરી અને વચ્ચે કરેલો જે કલર જે છે એ લાલ કલર હોય તો એ માંસાહારી ખાદ્ય સામગ્રી છે. ઘણી વખત આપણે બહાર કોઈ જગ્યા પર ફરવા ગયેલા હોય અને આપણને ખ્યાલ ન હોય કે આપણે જે ખોરાક પ્રોડક્ટ ખરીદી કરી છે એ શાકાહારી છે કે માંસાહારી, તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે જો લીલા રંગનું ચિહ્ન હોય અહીંયા આગળ વચ્ચે તો એ શાકાહારી ખાદ્ય સામગ્રીનું નિશાન છે અને લાલ રંગનું જો નિશાન હોય તો એ માંસાહારી ખાદ્ય સામગ્રીનું નિશાન છે. તમે કોઈ વસ્તુ હોય ઘરે તેમાં જોજો આ પ્રકારનું નિશાન તમારે ત્યાં આગળ આપવામાં આવેલું હશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું ગ્રાહકના હક અને ફરજો. હવે આપણે જોઈશું કે ગ્રાહકને કયા કયા હક આપવામાં આવેલા છે અને ગ્રાહક તરીકે આપણી કઈ કઈ ફરજ છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો ગ્રાહકના હક અને ફરજોમાં જોઈશું તો બજારની અંદર સમાન લક્ષણો એટલે કે એક સરખી વસ્તુની દેખાતી જે વસ્તુ હોય છે, સમાન લક્ષણવાળી વસ્તુઓ, અનેક બ્રાન્ડની અસંખ્ય વસ્તુઓ આપણને મળતી હોય છે. તમને કદાચ ખ્યાલ હોય તો ઘણી બધી વસ્તુ એવી હોય છે કે દેખાવમાં એક જ સરખી લાગતી હોય, નામ પણ ઉપર લાવે તો આપણે એક જ સરખી, પણ દરેક બ્રાન્ડ એક સરખી હોતી નથી. એટલે કે બજારમાં સમાન લક્ષણોવાળી કે એક સરખી લક્ષણ દેખાતી અનેક બ્રાન્ડની અસંખ્ય વસ્તુઓ જોવા મળતી હોય છે. આમ બજારની અંદર ઉત્પાદન અને ગ્રાહક આ બંને વચ્ચે ઘણા બધા વચેટિયાઓ હોય છે કે જે લોકો આવી અયોગ્ય પ્રોડક્ટ મૂકી અને ગ્રાહકનું શોષણ કરતા હોય છે, કે ગ્રાહકનું શોષણ થતું હોય એવું આપણને જોવા મળે છે. એ માટે ખાસ આપણે ગ્રાહક તરીકે છેતરપિંડીથી બચવું જોઈએ અને ગ્રાહકને ચીજ કે આવી જે સેવાઓ અંગે પોતાનો અધિકાર મેળવી શકે એવા ઉદ્દેશ સાથે, એટલે કે આપણે કોઈ કારણસર જો છેતરપિંડી થઈ છે તો એ છેતરપિંડીની સામે આપણે અવાજ ઉઠાવી શકીએ અને આપણને સાચી વસ્તુ મળી રહે એ માટે ભારત સરકાર દ્વારા સંસદમાં કાયદો પસાર કરવામાં આવ્યો છે ઈસવીસન 1986માં. ત્યારે ઈસવીસન 1986માં ગ્રાહક સુરક્ષા અધિનિયમ
ઈસવીસન 1986માં ગ્રાહક સુરક્ષા અધિનિયમ કાયદો બનાવવામાં આવ્યો છે કે જેના દ્વારા ગ્રાહક જે હોય છે એને કોઈ કારણસર છેતરપિંડી થઈ હોય તો એ છેતરપિંડીથી એ પોતે પોતાનો હક મેળવી શકે છે અને આ કાયદા મુજબ આપણા ગ્રાહકને 6 અધિકાર આપવામાં આવેલા છે। કેટલા અધિકાર આપવામાં આવેલા છે? 6 અધિકાર। હવે એ 6 અધિકારો કયા છે એ આપણે જોઈશું। તેમાં પહેલો અધિકાર છે સલામતીનો અધિકાર। પહેલો કયો અધિકાર છે? સલામતીનો અધિકાર। હવે આ અધિકાર મુજબ આપણે લોકો વ્યક્તિના જીવનમાં તેમજ તથા એમના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક ઉત્પાદકો અને સેવાઓ અંગે સંપૂર્ણ સુરક્ષા અધિકાર અર્થાત તેમજ ચીજ વસ્તુઓ કે સેવા તમે જે ખરીદો છો કે સ્વાસ્થ્યને લગતી કોઈ પણ વસ્તુની ખરીદી તમે જ્યારે કરો છો એ સમય દરમિયાન એ સેવાઓની સંપૂર્ણ સુરક્ષા મેળવવાનો અધિકાર આપણને સલામતી અધિકાર દ્વારા મળે છે અને તેનો વપરાશ કર્યા પછી સ્વાસ્થ્ય માટેની કોઈ પણ દવા જે છે કે કોઈ પણ વસ્તુનો આપણે વપરાશ કર્યા પછી લાંબા ગાળે પણ તમારા સ્વાસ્થ્ય કે જીવનને જો કોઈ નુકસાન થાય છે તો તમે ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ સલામતીના અધિકાર દ્વારા ફરિયાદ કરી શકો છો। બીજો આપણો અધિકાર છે માહિતી મેળવવાનો। કોઈ પણ દુકાનની અંદર આપણે કોઈ પણ વસ્તુની ખરીદી કરવા જઈએ છીએ અને એ ખરીદી કરતી વખતે માત્ર જોઈને આપણે વસ્તુ લઈ શકીએ નહીં પરંતુ દુકાનદારને આપણને એ જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટની સંપૂર્ણ માહિતી આપવાનો અધિકાર છે। એ આપણને ન કહી શકે તમને આ વસ્તુ જોઈવી હોય તો લો અથવા તો તમારે ના લેવી તો કંઈ નહીં। અગર આપણે એને જેટલા બી પ્રશ્ન પૂછીએ છીએ તો એ પ્રશ્નનો સંપૂર્ણ જવાબ એમનો આપવો કે કઈ કંપનીમાંની છે, કઈ બ્રાન્ડ છે, કઈ કા વસ્તુનો અંદર વપરાશ થયેલો છે। અગર આપણે જો એમને પૂછીએ છીએ તો એ પૂછવાનું આપણે પૂછ્યા બાદ એ દુકાનદારને આપણે જવાબ આપવાનો એટલે કે માહિતી આપવાનો પૂરેપૂરો અધિકાર છે। ત્યારબાદ પસંદગી કરવાનો અધિકાર। કોઈ પણ વસ્તુની ખરીદી કરતી વખતે કઈ વસ્તુ આપણે ખરીદવી, કઈ વસ્તુ નહીં ખરીદવી અને કઈ વસ્તુથી આપણને ફાયદો થાય છે અને કઈ વસ્તુ આપણા માટે યોગ્ય છે, આપણા આવકમાં બેસે છે એ પસંદગી કરવાનો અધિકાર પણ આપણને આપવામાં આવેલો છે। ત્યારબાદ બીજો અધિકાર છે રજૂઆત કરવાનો અધિકાર। રજૂઆત કરવાનો અધિકાર એટલે કે કોઈ પણ વસ્તુની ખરીદી કરેલી છે। તમને એક એક્ઝામ્પલ આપું કે તમે કોઈ દુકાનમાંથી બજારમાંથી પંખો લાવ્યા છો। હવે એ પંખો લાવ્યા છો તો એ પંખો લીધા પછી એનો ગેરંટી અને વોરંટી કાર્ડ તમારી પાસે છે। ગેરંટી અને વોરંટી કાર્ડમાં તમને ફરક કહું કે ગેરંટી કાર્ડ એટલે એવા પ્રકારનું કાર્ડ કે જેમાં તમને વસ્તુની સામે વસ્તુ બદલીને આપે બગડી જાય તો અને વોરંટી કાર્ડ એટલે કે તમારી પાસે વસ્તુ તમને આપવામાં આવેલી છે તો એ વોરંટી કાર્ડની અંદર તમને જો વસ્તુ બગડી છે તો એની સામે નવી વસ્તુ નથી મળતી પરંતુ એનો જે વસ્તુ બગડેલી છે તો એનું રિપેરિંગ કામ કરી તમને આપવામાં આવે એને વોરંટી કહેવામાં આવે। હવે એ તમારી પાસે હોવા છતાં બિલ હોવા છતાં પણ જો વસ્તુ બગડેલી છે અને દુકાનદાર તમને એ વસ્તુ ચેન્જ કરીને કે અથવા તો તેમાં રિપેરિંગ કામ કરીને નથી આપતા તો એ વખતે તમે ગ્રાહક સુરક્ષા મંડળની અંદર રજૂઆત કરી શકો છો। પણ વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે આ રજૂઆત તમે ત્યારે જ કરી શકશો કે જ્યારે તમે લોકો કોઈ દુકાનની અંદર વસ્તુ ખરીદવા જાઓ છો એ સમય દરમિયાન તમારી પાસે એ દુકાનનું પાક્કું બિલ અને એ સાથે સાથે કદાચ તમને જો ગેરંટી અને વોરંટી કાર્ડ આપેલું છે તો એની અંદર લખવામાં આવેલી તારીખ। ઘણી વખત દુકાનોની અંદર ગેરંટી વોરંટી કાર્ડ આપે પરંતુ આપણને શું કરે છે લોકો ડેટ લખીને આપે ને એટલે લોકો કહેવે આ તો અહીંયાનું નથી, આમ નથી। આ જો વસ્તુ હોય અને છતાં પણ જો તમને દુકાનદાર વસ્તુ બદલીને કે અથવા તો એમાં રિપેર કરીને ન આપે તો રજૂઆત કરવાનો એટલે કે ગ્રાહક સુરક્ષા મંડળમાં રજૂઆત કરવાનો તમને અધિકાર છે। ત્યારબાદ ફરિયાદ નિવારણ। ફરિયાદ નિવારણનો અધિકાર
એટલે કે ફરિયાદ તમને કર્યા પછી એનું નિવારણ આવ્યું છે કે નહીં એ પણ જોવાનો અધિકાર સરકાર દ્વારા આપણને આપવામાં આવેલો છે કે આપણને પાસે કોઈ ખામીયુક્ત માલ આવ્યો છે અને ક્ષતિયુક્ત સેવા કે છેતરામણીની રજૂઆત થઈ ગયા પછી આપણે થયેલો ઉપભોક્તા, એટલે મેં તમને કહ્યું પ્રમાણે કે આપણે ત્યાં રજૂઆત કરી છે, તો રજૂઆત કર્યા પછી આપણને એ સામે જે નુકસાનનું વળતર જે છે એ વળતર પાછો મેળવી આપવાનો અધિકાર પણ ફરિયાદ નિવારણ દ્વારા આપણને મળે છે. અને છઠ્ઠો જે અધિકાર છે ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર. ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર. આ જે અધિકાર છે એ અધિકારથી જીવનભર માહિતીસભર ગ્રાહક બનવા માટે આપણે તમામ જાણકારી અને જ્ઞાન મેળવવાનો અધિકાર આપણને મળેલો છે. આમ બજારમાં આપણને ભારત સરકાર સંસદમાં કાયદો જે પસાર કરવામાં આવ્યો છે કે જેમાં ગ્રાહકો છેતરપિંડીથી બચી શકે અને ગ્રાહકને યોગ્ય ચીજ વસ્તુઓ યોગ્ય સેવાને અધિકાર મળી રહે માટે આપણને 6 અધિકારો આપવામાં આવેલા છે, જેના વિશે આપણે જોઈ ગયા. એક સલામતનો અધિકાર, બીજો માહિતી મેળવવાનો અધિકાર, ત્રીજો પસંદગી કરવાનો અધિકાર, ચોથો રજૂઆત કરવાનો અધિકાર, પાંચમો ફરિયાદ નિવારણનો અધિકાર અને છઠ્ઠો ગ્રાહકને શિક્ષણ મેળવવાનો અધિકાર. હવે આપણે અહીંયા ગ્રાહકના હક જોઈ ગયા કે આપણે ગ્રાહક તરીકે કોઈ પણ પ્રકારની છેતરપિંડી ન થાય એ માટે સરકારે આપણને કયા કયા હક આપવામાં આવ્યા છે, કયા કયા અધિકારો આપવામાં આવ્યા છે. તો હવે એ સામે આપણી ગ્રાહકની કેટલીક ફરજો પણ છે કે આપણે ગ્રાહક તરીકે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. તો ગ્રાહક તરીકેના ફરજના વિશે જોઈએ તો ગ્રાહક શિક્ષણથી ગ્રાહક છેતરપિંડીથી બચી શકે અને એ વખતે ખરીદી કરતી વખતે આપણે ઘણી બધી સાવચેતીઓ રાખવી જોઈએ. હવે એ સાવચેતીઓની અંદર આપણે ક્રમશઃ જોઈશું કે કયા કયા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ. તો ક્યારે પણ તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરો છો ત્યારે એ ખરીદી કર્યા પછી એમની પાસેથી દુકાનદાર પાસેથી આપણે જીએસટી વાળું બિલ માંગવું જોઈએ. જીએસટી વાળા જે બિલ હોય છે એ બિલની ખાસ માંગણી કરવી જોઈએ. એનાથી બે વસ્તુ થાય કે કદાચ કોઈ કારણસર દુકાનદારે આપણી સાથે છેતરપિંડી કરી હોય, આપણને કોઈ ખરાબ માલ આપી દીધો હોય કે કોઈ નીચી ક્વોલિટીનો માલ આપી દીધો હોય, તો આપણે એ વસ્તુને બદલવી હોય તો આપણી પાસે એની દુકાનનું બિલ હશે તો આપણે એની પાસે બદલી કરી શકીશું. અને બીજું એક વસ્તુ કે એ લોકો ટેક્સથી બચવા માટે ઘણીવાર આવા બિલ આપતા હોતા નથી, પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે આ બિલ લેવું જોઈએ કારણ કે બિલ લેવાથી આમાંની અમુક ટકા રકમ જે છે એ સરકારના ભંડોળમાં જાય છે, જે વેપારીએ ચૂકવવાની હોય છે. અને એ સરકારમાં જે ભંડોળ ભેગું થાય છે એનાથી સરકાર આપણા માટે જ કામ કરતી હોય છે. એટલે ખાસ કરીને પાક્કું જે બિલ કહેવામાં આવે છે એ બિલ આપણે માંગવું જોઈએ અને એમની પાસેથી ખાસ એ બિલ લેવું જોઈએ. એ સાથે સાથે બીજી કઈ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની, કોઈ પણ મોટી વસ્તુની તમે જ્યારે ખરીદી કરો છો, મોટી વસ્તુ એટલે કે આમ વધારે કિંમતવાળી જ્યારે વસ્તુ હોય છે કે જેમાં મોટા પ્રમાણમાં રોકાણ હોય એવી કોઈ મોટી વસ્તુની જ્યારે ખરીદી કરો છો અથવા તો કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ હોય, કોઈ મોટી વસ્તુ છે એ ઇલેક્ટ્રોનિક વસ્તુઓની જ્યારે તમે ખરીદી કરો છો એ સમય દરમિયાન ખાસ કરીને સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલું ISI નું નિશાન છે કે નહીં તે, એ સાથે સાથે મેં તમને કીધું એ પ્રમાણે તમારે બિલ તો લેવું જરૂરી છે જ, પાક્કું બિલ લેવું અને એ સાથે ગેરંટી અને વોરંટી. ગેરંટી અને વોરંટી કાર્ડ જે તમને આપવામાં આવે છે એ ગેરંટી વોરંટી કાર્ડની અંદર ચોક્કસપણે તારીખ લખાવવી. અને ગેરંટી વોરંટી કાર્ડ મેં તમને જણાવી દીધું કે ગેરંટી કાર્ડ એને કહેવામાં આવે કે દુકાનદાર દાખલા તરીકે તમે રેફ્રિજરેટર લીધું છે તો એ તમને એમ કહેશે કે ભાઈ આ રેફ્રિજરેટર પર તમને 2 વર્ષની ગેરંટી અને 5 વર્ષની વોરંટી આપવામાં આવે છે. હું તમને એક્ઝામ્પલ આપું છું. તેનો અર્થ એ થયો કે તમારી પાસે જો અહીંયા તારીખ લખેલી છે, તમારી પાસે પાકું બિલ છે અને ISI વાળું તમારી પાસે પ્રોડક્ટ છે અને કોઈ કારણસર એ વસ્તુ જો બગડી જાય છે અને તમારી પાસે 2 વર્ષની ગેરંટી હશે તો 2 વર્ષની ગેરંટીમાં એટલે કે 2 વર્ષ પહેલા જો એ વસ્તુ બગડી જાય તો તમને દુકાનદાર ફરી એની એ જ વસ્તુ બીજી આપે છે.
ત્રીજા કે ચોથા વર્ષે તમને 5 વર્ષની વોરંટી કાર્ડ આપેલું છે અને ત્રીજા કે ચોથા વર્ષે જો એ વસ્તુમાં કંઈક બગાડ આવે છે, કંઈક બગડી જાય છે, તો એ દુકાનદાર તમારી પાસે વોરંટી કાર્ડનું તારીખ અને બિલ હોવું ખૂબ જરૂરી છે. એટલે તારીખ અને બિલ તમારી પાસે હશે તો એ વસ્તુની વોરંટી જો 5 વર્ષની હશે અને બાકી હશે તો અંદરની જે પણ પ્રોડક્ટ છે એ વિના મૂલ્યે એ આપણને ચેન્જ કરીને આપે છે. એટલે ખાસ વસ્તુ યાદ રાખવું કે જ્યારે મોટી ખરીદી કે ઇલેક્ટ્રોનિક વસ્તુની ખરીદી કરીએ છીએ ત્યારે ISI નું માર્ક છે કે નહીં, એનું ગેરંટી કાર્ડ અને વોરંટી કાર્ડ સાથે લેવું અને એમાં તારીખ લખવી ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ સોના ચાંદી, જેમાં આપણે આગળ જોયું કે સોના ચાંદીની જ્યારે ખરીદી કરવામાં આવે છે ત્યારે એ વસ્તુ ઉપર હોલમાર્કનું નિશાન છે કે નહીં એ જોવું. હોલમાર્કનું નિશાન એટલા માટે વિદ્યાર્થી મિત્રો કારણ કે એ જે હોલમાર્કનું નિશાન હોય છે એ હોલમાર્ક વાળા દાગીના જ ખરીદવા, કારણ કે કોઈ પણ પ્રકારના ટેક્સથી બચવાની વેપારીની વાતોમાં આવ્યા વિના હંમેશા પાક્કા બિલનો આગ્રહ રાખવો. અને કારણ કે એ જે હોલમાર્કની નિશાનીવાળું વસ્તુ હોય છે એ બિલમાં એની શુદ્ધતા, એની કિંમત, એની ઘડાઈ વગેરે તમામ સ્પષ્ટ વિગત અલગ લખાયેલી છે કે નહીં એ પણ ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ. હોલમાર્કની નિશાનવાળી વસ્તુની તો તમે ખરીદી કરી જ, પરંતુ એ સાથે સાથે જે વસ્તુની તમે સોના ચાંદીની ખરીદી કરો છો તો એની ઘડાઈ, એની કિંમત, એની શુદ્ધતા દરેક વસ્તુ બિલની અંદર લખેલી છે કે નહીં એ પણ તમારે ખાસ જોવું જોઈએ નહીં. બીજી વસ્તુ હવે જોઈશું તો ખાદ્ય સામગ્રી. એમાં બી આપણે જોઈશું કે ખાદ્ય સામગ્રીનું ખરીદી કરતી વખતે આપણે એગમાર્ક અને FSSAI ફસાય એનું નિશાન છે કે નહીં એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને એ વસ્તુની ખાસ ધ્યાન રાખ્યા પછી એ વસ્તુની ઉત્પાદન, એનું વજન, એની એક્સપાયર્ડ ડેટ, એની ઉપભોક્તા એ દરેક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. ઘણી બધી પ્રોડક્ટની ખરીદી કરો ને વિદ્યાર્થી મિત્રો, તમે લોકો ઘણી વખત પ્રવાસમાં જતા હોય છે, બીજી વસ્તુ જગ્યા પર જાઓ ત્યારે અંદર પેકેટ તમે ખરીદો તો એની અંદર લખેલું હોય કે એની MRP 5 રૂપિયા, આઉટસ્ટેટ 6 રૂપિયા. તેનું જોવાનું કે આપણે કયા સ્ટેટમાં છે અને કઈ પ્રમાણે ખરીદી કરવાની હોય છે. એટલે કે આ બધી વસ્તુ, એની ઉત્પાદક, એની એક્સપાયર ડેટ, ઘણી બધી વસ્તુ એવી હોય છે કે જેને એક્સપાયર ડેટ પતી ગયા પછી પણ દુકાનમાં વેચાતી હોય છે. એટલે એક્સપાયર ડેટ પણ વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને જોઈ અને પછી જ આપણે વસ્તુની ખરીદી કરવી જોઈએ. ખાદ્ય સામગ્રીની જે વસ્તુ છે એમાં ખાસ એક્સપાયર ડેટ જોવી, કારણ કે એનાથી આપણા સ્વાસ્થ્યને નુકસાન થાય છે. એટલે એક્સપાયર ડેટ, એગમાર્ક અને FSSAI ફસાઈનું નિશાન છે કે નહીં એ ખાસ ચકાસી અને વસ્તુની ખરીદી કરવી જોઈએ. ત્યારબાદ દવા. દવાની ખરીદી કરતી વખતે હંમેશા ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ક્યારે પણ દવાની ખરીદી કરવી જોઈએ નહીં. અને એ બંનેની અંદર પણ તમારે એક્સપાયર ડેટ કે ભાઈ એ દુકાન એ જે વસ્તુ છે એ વસ્તુની મેન્યુફેક્ચરિંગ આટલી છે, આટલા મહિના સુધી એને યુઝ કરવી પડે, એટલે એના મહિના કેટલા થયા છે એ પ્રમાણે જોઈ અને એની એક્સપાયરની જે ડેટ છે એ વસ્તુનું પણ આપણે ખાસ ધ્યાન રાખીને દવા લેવી જોઈએ. અને દવા લેતી વખતે ઘણી વખત મેડિકલોની અંદર દવા ઉપલબ્ધ ન હોય એટલે એ શું કહેશે ખબર છે, ભાઈ આ જ કંપનીનું નામ અલગ છે પણ અંદરનો જે ડ્રગ્સ આવે ને એ ડ્રગ્સ તો એની જ અંદર બતાડવામાં આવે છે. તો આપણે એ પ્રકારે ચોક્કસ ડૉક્ટરની ખાતરી કર્યા પછી જ એ દવાને લેવી જોઈએ. એટલે આ બધી વસ્તુઓ ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે મેડિકલોની અંદર શું હોય, પોતાની પાસે જે કંપનીની દવા એ જ કંપનીની દવા એમની પાસે હોય એટલે એ આપતી હોય અને એનું વેચાણ કરવું એટલે એ લોકો આપી દે, પરંતુ એ ડ્રગ્સ જે ડૉક્ટરે લખીને આપ્યો છે એ પ્રમાણે છે કે નહીં એ ડૉક્ટર પાસે તપાસ કરવો અથવા તો એ જ મળે કે નહીં એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. એ સાથે સાથે કાપડની ખરીદી જ્યારે કરવાની વાત આવે છે ત્યારે કાપડની ખરીદી કરતી વખતે એની કલર, એની સિલાઈ, એ સાથે સાથે એની જે વસ્તુ જે છે એ વસ્તુનું કાપડ બી બરાબર યોગ્ય છે કે નહીં. ઘણી વખત લોકો કે કાપડ કોટન અને આપે આપણને બીજા પ્રકારનું કાપડ, એટલે કે કલર, સિલાઈ, એની કંપની, એ દરેક વસ્તુનું ધ્યાન રાખી અને પછી જ ખરીદી કરવી જોઈએ. સાથે સાથે ખાસ કરીને પેટ્રોલ પંપ પર જ્યારે આપણે પેટ્રોલ કે ડીઝલ પુરાવવા માટે જઈએ છીએ એ સમય દરમિયાન પણ જ્યારે તે લોકો પેટ્રોલ પંપ પર ડીઝલ અને પેટ્રોલ પુરાવાની શરૂઆત કરે ત્યારે મીટર ખાસ ચેક કરવું કે 00 મીટર છે કે નહીં.
એ ચેક કર્યા પછી જ એમને કહેવું કે હવે તમે પેટ્રોલ કે ડીઝલ નાખો. એ સાથે સાથે ગેસ વિતરણમાં જ્યારે બાટલા આપવામાં આવે છે ત્યારે એ બાટલાનું વજન અને એ સાથે સાથે બાટલાની સલામતી કે ભાઈ એ બાટલો સીલ્ડ પેક છે કે નહીં એ વસ્તુનું પણ ખાસ ધ્યાન રાખી અને વસ્તુની ખરીદી કરવી જોઈએ. શૈક્ષણિક સંસ્થાઓ કે જ્યાં આગળ શિક્ષણ કરવા માટેની આપણી શાળા છે એ શાળાની જ્યારે પસંદગી કરવામાં આવે એ સમય દરમિયાન પણ શાળામાં એડમિશન લેતી વખતે એ શાળામાં જે શિક્ષકો જે છે એ શિક્ષકો યોગ્ય લાયકાત ધરાવે છે કે નહીં અને એ સાથે સાથે જ્યારે તમે ફી ભરો છો ત્યારે એ ફીની પાક્કી રસીદ તમને આપવામાં આવે છે કે નહીં. કારણ કે ઘણી વખત ઘણી બધી શાળાઓની અંદર એવું પણ હોય છે કે જ્યાં આગળ તમને લોકોને ફી કહેવામાં આવે 40,000 રૂપિયાની પાવતી તમને આપે નહીં અને ખરેખર પાવતી 25,000ની ત્યાં આગળ બોલાતી હોતી હોય છે. એટલે કે ફીની ભર્યાની પાવતી એટલે કે રસીદ ખાસ લેવી જોઈએ. તેમજ વીમા કંપની, બીજી વસ્તુ આપણે જોઈશું વીમા કંપની. વીમા કંપની જે હોય છે કે જેમાં પોલિસી અલગ અલગ આપણને આપવામાં આવતી હોય છે એ પોલિસીની જ્યારે ચર્ચાઓ થતી હોય ત્યારે એ પોલિસી લેતી વખતે એની જે શરતો જે છે એ બરાબર શરતોને સમજવી અને શરતો સમજી લીધા પછી એની જે અસલ પોલિસી હોય છે એ પોલિસીનો દસ્તાવેજ અચૂક જ એમની પાસે આપણે ખાસ યાદ કરી અને લઈ લેવો જોઈએ. એ સાથે સાથે બિનજરૂરી અને ખોટી ખરીદીથી હંમેશા બચવું જોઈએ. ખાસ કરીને સેલ, ભેટ કૂપન કે ભાઈ તમે 15,000ની આ ફ્રીજ ખરીદો છો તો એની સામે તમને આ 1,000 રૂપિયાની ગિફ્ટ વાઉચર તમને ફ્રી મળે છે. એ જે ભેટ કૂપનો છે ઇનામો જે છે બમ્પર ઇનામ લાગવામાં આવશે, અહીંયા આગળ તમારા બિલનો નંબર આવશે તો તમને ઇનામ મળશે જેવા ખોટી લોભામણીથી કે જાહેરાત ક્યારે પણ છેતરાવું નહીં. અને અગર જો તમે કોઈ કારણસર કોઈ દુકાનમાંથી કે કોઈ જગ્યા પર છેતરાયા હો તો વર્તમાનપત્ર દ્વારા તેની જાણકારી અન્ય સુધી પહોંચાડવી જેથી બીજા લોકો એ છેતરામણીનો ભોગ બને નહીં અને છેતરાતા અટકી જાય. આ બધા માટે પણ સરકાર માર્ચ વિશ્વ ગ્રાહક દિન અને 24મી ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન, રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિનની ઉજવણી કરવામાં આવે છે. અહીંયા આગળ 15 માર્ચ વિશ્વ ગ્રાહક દિન એટલે ગ્રાહક તરીકેનો દિવસ અને 24મી ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન જે આપણે અધિકારો જોયા એની ત્યાં આગળ વિશ્વમાં આ દિવસ તરીકે એની ઉજવણી કરવામાં આવે છે. ગ્રાહકોની ફરિયાદનું ઝડપી અને બિનખર્ચાળ નિવારણ કરવા માટે પણ દરેક જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ગ્રાહક સુરક્ષા મંડળો અને ગ્રાહક અદાલતોની પણ રચના કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ ગ્રાહક સુરક્ષા અંગે ફરિયાદ માટે પણ ગ્રાહક હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર આપવામાં આવેલો છે અને એ ટોલ ફ્રી નંબર છે 1800-233-0222. આ ટોલ ફ્રી નંબર છે એના પર પણ આપણે ટોલ ફ્રી નંબર પર પણ ફોન કરી અને આપણા ગ્રાહક સુરક્ષા અંગેની જો કોઈ ફરિયાદ હોય તે ફરિયાદ આપણે કરી શકીએ છીએ. અહીંયા આગળ આપણે લોકોએ ગ્રાહકના હક અને ફરજો અને ગ્રાહક વિશે આપણે જોયું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે ઉત્પાદનથી બજાર સુધીની યાત્રા. ઉત્પાદનથી બજાર સુધીની યાત્રા એમાં આપણે જોઈશું કે દરેક વ્યક્તિ પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓની ખરીદી બજારની વ્યવસ્થાને ચાલક બળ પૂરું પાડે છે. એટલે કે
કે બજારની જીવન જરૂરિયાતની વસ્તુ હોય છે એ બજારમાંથી આપણને આ બધી વસ્તુ મળી રહે છે, પણ બજારમાં વસ્તુ ક્યાંથી આવે છે, કઈ રીતે પહોંચે છે અને એના પર કયા કયા પ્રકારની પ્રક્રિયાઓ થાય છે, એમાં આપણે બજારથી એટલે કે ઉત્પાદનથી બજાર સુધીની યાત્રામાં એક ખમીસ અને શર્ટ વિશેનું અહીંયા આગળ એક્ઝામ્પલ જે છે આપણે જોઈશું કે ખમીસ અને શર્ટ એટલે કે શર્ટ અને પેન્ટ જે છે એ શર્ટ પેન્ટ બનાવવાની બને છે ત્યાં સુધીમાં કઈ કઈ પ્રોસેસો થાય છે. તો એક રામપુર ગામ છે, ત્યાં આગળ મગનભાઈ નામના એક ખેડૂત છે, એમની પાસે 5 એકર જમીન, બરાબર. હવે એ 5 એકર જમીન જે છે એની પાસે, એ જમીનની અંદર આપણે જોવાનું છે અત્યારના શૈલી આપણે યાત્રા શર્ટ અને પેન્ટ બનાવવાનું જે તૈયાર થાય છે ત્યાં સુધી. તો એ બનાવવા માટે આપણને એનો કાચા માલની જરૂર પડે. તો એ કાચો માલ માટે શું હોય છે? એનો કાચો માલ કપાસ. એટલે કે રામપુર ગામમાં મગનભાઈ નામના જે ખેડૂત છે એમને 5 એકરની એમની પાસે જમીન છે. એ જમીનમાં એમને ખરીફ પાક લીધો, એટલે કે ખરીફ પાક એમને લેવાનો છે. તો એ ખરીફ પાક લેવા માટે કપાસનો પાક લેવાના છે. હવે કપાસનો પાક એમને ઉગાડવાનો છે, તો એ ઉગાડવા માટે પહેલા તો કપાસનું બિયારણ જોઈએ. તો એ જે રામપુરના મગનભાઈ જે છે એ મગનભાઈ કપાસનું બિયારણ ક્યાંથી લેશે? દુકાનમાંથી એમને કપાસનું બિયારણ લાવી દીધું અને કપાસનું બિયારણ લાયા પછી વરસાદ પડ્યો એટલે એમને ખેતરને ખેડ્યું. ખેતર ખેડી અને ખેતર ખેડ્યા પછી એમને એ કપાસના બીનું વાવેતર કર્યું. વાવેતર કર્યા પછી થોડા સમયમાં થોડો ઘણો વરસાદ થઈ ગયો અને વરસાદ થઈ ગયો એમ કપાસનો પાક ધીમે ધીમે વધવા લાગ્યો. પણ વરસાદ પડતો જાય છે અને કપાસનો પાક પણ વધે છે. એટલે એ પાક વધે એટલા માટે એમને શું થાય છે? નિંદામણ થાય છે. પહેલા એમને બિયારણ લાવ્યું, બિયારણમાંથી પછી એમને શું કર્યું? કપાસનો વાવેતર કર્યું. એ વાવેતર કર્યા પછી કપાસમાં નિંદામણ આવ્યું. તો એ નિંદામણ એમને દૂર કર્યું, કારણ કે કપાસનો પાક છે, વરસાદ આવે છે એટલે આજુબાજુમાં બીજું નિંદામણ તો ઉગે છે. તો એ નિંદામણ જે હોય છે એ નિંદામણને બી એમને દૂર કર્યું કે જેથી કપાસ એકદમ ખુલ્લો થાય અને તેનું વાવેતર સારું થઈ શકે એટલા માટે. કેટલી બધી જગ્યાઓ પર નિંદામણ માટેની દવાઓ પણ આવે છે, તો એ દવાઓનો બી ચાર્જ થશે. એટલે એ જે નિંદામણ એમને દૂર કર્યું. નિંદામણ દૂર કર્યો પછી થોડા સમય પછી એ જે કપાસનો પાક હતો એમાં મોટા મોટા ઝીંડવા આવ્યા. શું આવ્યા? મોટા મોટા ઝીંડવા. ઝીંડવા એટલે જેને કેરી કહેવામાં આવે, એનું ફળ કહેવામાં આવે, એ ઝીંડવા આવ્યા. અને ત્યારબાદ ધીમે ધીમે એ ઝીંડવામાંથી શું નીકળ્યું? સફેદ કપાસ. સફેદ કપાસ નીકળ્યા પછી મગનભાઈ જે હતા એ મગનભાઈએ મજૂરો દ્વારા એ કપાસને વેણાવ્યું. એ કપાસને શું કરવામાં આવ્યું? વેણવામાં આવ્યું અને ભીણીને એ કપાસની ઘાસડી બાંધી. અને ઘાસડી બાંધ્યા પછી એ જે કપાસ હતું એ કપાસ એમને એમના ઘરમાં ત્યાં આગળ મૂક્યું. ઘણી વખત એવું પણ બને કે કપાસ વીણવાનો સમય આવે ત્યારે આકાશ ચોખ્ખું જોઈએ, પણ અત્યારે તો આપણે કોઈ પણ ઋતુનો ને કોઈ પણ જગ્યાનો કોઈ ભરોસો હોતો જ નથી. એટલે એ સમય દરમિયાન ત્યાં આગળ વરસાદ પડ્યો અને વરસાદ પડે તો પણ પાકને નુકસાન થાય અને એમને નુકસાન થાય તો બજારમાં એના ભાવમાં પણ ફરક પડે, ભાવમાં પણ વધઘટ થાય. પરંતુ એ વખતે એમને કોઈ એવું થયું નહીં એટલા માટે એમને જે કપાસ તૈયાર થયું બધું કપાસ એમને ભરી અને ક્યાં આગળ મૂક્યું? કપાસની ગાંસડી બાંધી અને એમના ઘર પાસે મૂક્યું. માર્કેટ યાર્ડ આપણે આગળ જોઈ ગયા, નિયંત્રિત બજાર, બરાબર ને? એમના ભાવ વધઘટ થતા હતા. અને એ સમય દરમિયાન જ્યારે એમને લાગ્યું કે મને હવે આ ભાવમાં પોસાય છે, તો એ ભાવમાં જ્યારે મેં પોસાયું ત્યારે મગનભાઈએ ટ્રેક્ટર ભરી અને તાલુકા મથકે તેઓ માર્કેટ યાર્ડમાં ગયા. કપાસ તૈયાર થયા પછી ક્યાં આગળ ગયા? માર્કેટ યાર્ડ. માર્કેટ યાર્ડમાં ત્યાં આગળ ગયા અને માર્કેટ યાર્ડમાં એમનો જે કપાસ હતો એ કપાસની હરાજી કરવામાં આવી અને કપાસની હરાજી ત્યાં આગળ થઈ ચુનીલાલ વેપારીના ત્યાં. ચુનીલાલ નામના જે વેપારી હતા એ વેપારીને ત્યાં આગળ શું થઈ? એની હરાજી થઈ અને એ હરાજી થયા પછી જે ભાવ આવ્યો એ ભાવના જે પૈસા હતા એ
પૈસા ચુનીલાલ વેપારીએ મગનભાઈને આપ્યા અને મગનભાઈએ પૈસા લઈ અને ઘરે ગયા. હવે આ જે ચુનીલાલ વેપારીએ કપાસ જે ખરીદ્યો હતો એ કપાસ એમને જીનિંગ ફેક્ટરીને આપ્યો. જીનિંગ ફેક્ટરીના ધનજીભાઈ જીનિંગ ફેક્ટરીના જે ધનજીભાઈ હતા એ ધનજીભાઈને ત્યાં આગળ કપાસ મૂકવામાં આવ્યો. હવે એ કપાસ જ્યારે જીનિંગ ફેક્ટરીમાં ગયો ત્યારે એ ધનજીભાઈએ કારખાનાની અંદર એ કપાસમાંથી કપાસિયા તેલ કાઢ્યું. એ કપાસમાં કપાસિયા ના બીમાંથી કપાસિયાનું તેલ કાઢવામાં આવ્યું, જેનો ઉપયોગ ખાદ્ય સામગ્રી માટે કરવામાં આવ્યો. તેલ કાઢ્યા પછી એનો ખોળ જે હતો એ ખોળ પશુના આહારમાં હતો. એટલે પશુઓનો આહાર વિતરણ કરતો હોય ત્યાં આગળ એ ખોળ એને જો વધ્યું તો એ પહોંચાડવામાં આવ્યું. અને બાકી વધેલું જે કપાસ હતો, કપાસિયામાંથી તેલ અને વધ્યું હોય એમાંથી જે કપાસ, એ જે કપાસ હતો એ કપાસ અમદાવાદની કોઈ મિલ હતી, એ અમદાવાદની કોઈ મિલમાં પહોંચાડવામાં આવી. હવે જીનિંગના મિલના માલિકે એ રૂની ઘાસડીને દોરા બનાવતી સ્પિનિંગ મિલમાં એટલે પછી શું કર્યું ખબર છે? આનાથી દોરા બનાવતી જે સ્પિનિંગ મિલ હતી એ સ્પિનિંગ મિલમાં ત્યાં મોકલવામાં આવી કે જે કપાસમાંથી દોરા બનાવતી હોય. અને એ સ્પિનિંગ મિલમાં મોકલ્યા પછી કાપડની મિલે એને કાપડ બનાવ્યું. હવે એ કાપડ બની ગયું. કાપડ બની ગયા પછી એના ઉપર રંગ કરવા માટે આવ્યું. તો રંગ કરવા માટે ક્યાં આગળ ગયું? ડાઇંગ મિલમાં. રંગ કરવા માટે કયા મિલમાં ગયું? ડાઇંગ મિલ. અને ડાઇંગ મિલમાંથી કાપડ તૈયાર થયા પછી એ જ્યાં આગળ શર્ટ અને પેન્ટ બનાવતી જે ફેક્ટરી છે એ ફેક્ટરીએ કાપડને ખરીદ્યું. અને એ કાપડને ખરીદી કર્યા પછી એ શર્ટ અને પેન્ટ બનાવતી જે ફેક્ટરીમાં હતા ત્યાં આગળ એ કાપડનું અલગ અલગ માપે અલગ અલગ કટિંગ કરવામાં આવ્યું. એના પેન્ટ અને શર્ટ સીવડાવવામાં આવ્યું. પેન્ટ અને શર્ટ સીવડાવ્યા પછી એને બોક્સમાં પેક કરવામાં આવ્યું. થેલીમાં પહેલા નાખવામાં આવ્યું, બોક્સમાં પેક કરવામાં આવ્યું અને કમ્પ્લીટ તૈયાર થયા પછી જથ્થાબંધ જે વેપારી હતા એ વેપારીએ લીધું અને ત્યાંથી પછી એ નાની નાની જે દુકાનો કે મોલ હતો ત્યાં આગળ આવ્યું. આમ વિદ્યાર્થી મિત્રો, ઉત્પાદનથી બજાર સુધીની યાત્રામાં આપણે જોયું કે ખેતરમાં રામપુરમાં ગામમાં મગનભાઈએ જે ખેતરમાં જમીનમાં કપાસ વાવ્યું તે ત્યાંથી તમારા શોપિંગ મોલ કે દુકાનો સુધી જે શર્ટ પેન્ટ તૈયાર થયું કઈ રીતે આવી એ યાત્રા વિશે આપણે જોયું. આ વિદ્યાર્થી મિત્રો, ઉત્પાદનથી ગ્રાહક સુધી પહોંચતી વસ્તુમાં ખેડૂત, ઉત્પાદક, વેપારી, જેમાં આપણે ખેડૂત વિશે જોયું, એના ઉત્પાદક વિશે જોયું, વેપારીમાં આપણે જોયું કે ત્યાં આગળ જે મગનભાઈએ જે જ્યાં આગળ પેલા કંપની ફેક્ટરી માર્કેટ યાર્ડમાં ગયા હતા ત્યાં આગળ એમને જે પહોંચતું કર્યું હતું મગનભાઈ, એમના વિશે આપણે જોયું. એટલે કે ઉત્પાદક જોયું, વેપારી જોયું અને પરિવહન. પરિવહન એટલા માટે કે આ બધી પ્રક્રિયાઓમાં પરિવહન પણ જરૂરી હતું. કારણ કે મગનભાઈ જ્યારે કપાસ ભર્યો ત્યારે એ ટ્રેક્ટર દ્વારા લેતા અને ટ્રેક્ટર દ્વારા જ્યારે એ ઘાસડી જતી એ ઘાસડીનો ભાવ અથવા તો ટ્રેક્ટર દ્વારા એની હરાજી કર્યા પછી ચુનીલાલ વેપારીએ એ જે કપાસ ત્યાં આગળ વેચ્યો હતો ધનજીભાઈને જીનિંગ કંપનીમાં, તો ત્યાં આગળ પરિવહન દ્વારા હતો અને ધનજીભાઈ એમાંથી કપાસિયા તેલ કાઢ્યું, ખોળ હતો તે ખોળ કર્યો અને ત્યાર પછી જીનિંગ મિલના માલિકે એ રૂની ઘાસડી ક્યાં આગળ મોકલાવી? સ્પિનિંગ માટે, એટલે કે અમદાવાદ કાપડ બનાવવા નથી ત્યાં મોકલી. આ બધામાં શું આવ્યું વચમાં? પરિવહન. પરિવહન સેવામાં જોડાયેલા છે કે ઉત્પાદનથી ગ્રાહક સુધી પહોંચતી વસ્તુમાં ખેડૂત, ઉત્પાદક, વેપારી અને પરિવહન સેવાઓમાં જોડાયેલા છે. એટલે કે દરેક વ્યક્તિ ઓછા વત્તા અંશે એનો વળતર મેળવે છે, કારણ કે દરેક વ્યક્તિ એની અંદર પોતાનો તો વળતર મેળવવાની જ છે. સારા રસ્તાઓ, પરિવહન, બેન્કિંગ અને સંદેશ વ્યવહારની સુવિધાઓને લીધે બજારમાં વ્યવસ્થામાં આપણે ખૂબ જ ક્રાંતિ આવેલી જોવા મળે છે. આજે બજારમાં ક્રાંતિ આવી છે એની પાછળનું કારણ એ છે કે સારા રસ્તાઓ. કારણ કે રસ્તાઓ સારા છે એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપી માલ પહોંચી જાય છે. અહીંયાથી કાચો માલ લીધો કપાસનો, ત્યાંથી ફટાફટ એ ફેક્ટરીમાં ગયો, ફેક્ટરીમાંથી અહીંયા આગળ જઈને એનો કાપડ તૈયાર થયો ફટાફટ એવું છે. એ ક્યારે વસ્તુ પોસિબલ બને છે? સારા રસ્તાઓ. અને એ સારા રસ્તાઓને કારણે પરિવહન ઝડપથી પહોંચી શકે છે. અને એ સાથે સાથે પૈસાની લેવડ દેવડ માટે નેટ બેન્કિંગ દ્વારા પણ પૈસાની વ્યવસ્થા મળી રહે છે.
સંદેશા વ્યવહાર, મોબાઈલ ફોન અને એ બધી વ્યવસ્થાઓને કારણે આ સુવિધાઓને લીધે આજે બજાર વ્યવસ્થામાં આપણે ખૂબ જ ક્રાંતિ આવેલી જોવા મળે છે. વર્તમાન સમયમાં વિશ્વના દેશો પરસ્પર વેપાર દ્વારા જોડાયેલા છે. આજે વર્તમાન સમયની અંદર અહીંયાથી તૈયાર થયેલા ખેડૂતોમાંથી તૈયાર થયેલો માલ પણ વિશ્વની અન્ય બજારોમાં જાય છે. આ ઉપરાંત આપણી આસપાસની બજારો અને ઓનલાઈન બજારો દ્વારા આપણે વૈશ્વિક બજાર સાથે જોડાયેલા રહીએ છીએ. આથી જ કહી શકાય કે વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ એક બજાર છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ તમારો બજાર ભાગ 2 એના વિશે અહીંયા તમારો પાઠ પૂર્ણ થાય છે. તમને હોમવર્કમાં જે સ્વાધ્યાય આપેલું હોય છે એ સ્વાધ્યાય તમારે પૂર્ણ કરવાનો.